જૂનાગઢના વંથલીમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રને અન્ય જગ્યા પર ખસેડવાના નિર્ણય સામે સ્થાનિકોમાં વિરોધ પણ જોવા મળ્યો છે। વંથલીથી લગભગ 2 કિલોમીટર દૂર દિલાવરનગર પાસે 4.5 કરોડના ખર્ચે નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર નિર્માણ પામ્યું છે, જેને લઈને ગ્રામજનોએ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। ગામથી દૂર હોવાથી દર્દીઓને ભારે હાલાકીનું ભોગવવી પડશે અને સામાન્ય વર્ગના લોકોને પરિવહનનો વધારો ખર્ચ અને પણ ઉઠાવવો પડશે તેવી ફરિયાદ પણ ઉઠે છે। હાલ વંથલી શહેરમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે। ગ્રામજનો અને આગેવાનો દ્વારા આરોગ્ય કેન્દ્ર હાલના સ્થળે જ રાખવાની માંગ કરવામાં આવી છે। આ મુદ્દે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। દિલાવરનગર ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન થઈ રહ્યા છે, ત્યારે અમારી રજૂઆત છે કે અત્યારે જે હયાત દવાખાનું છે તે વંથલી શહેરની 30,000 પબ્લિકને ઉપયોગી છે, આજુબાજુના 46 ગામને પણ ઉપયોગી છે, કારણ કે બસ સ્ટેન્ડથી નજીક હોસ્પિટલ છે અને અત્યારે એ સ્ત્રી હોય કે નાનું બાળક હોય દોડીને ત્યાં સારવાર માટે જઈ શકે છે અને કોઈ ગંભીર બીમારી હોય, કોઈ એટેક આવ્યો હોય તો પણ તાત્કાલિક ત્યાં પહોંચી શકે, એનો જીવ બચી